નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દોરીમાં ઉદ્ભવતા તરંગમાં જે પરાવર્તન અને જે ટ્રાન્સમિશન થાય છે એટલે કે પ્રસારણ એના વિશે માહિતી છે એ મેળવી હતી. બરાબર. આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે આપણે સ્થિત તરંગો. તો સ્થિત તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે એની પહેલાં આપણે વ્યાખ્યા છે એ જોઈ લઈએ. એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તેમજ સમાન કંપ વિસ્તાર અને સમાન આવૃત્તિ ધરાવતા તરંગ ના સંપાતીકરણના કારણે ઉદ્ભવતા તરંગ સ્થિત તરંગ કહે છે. તો વ્યાખ્યા છે એ ખાસ જોજો. એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા અને સમાન કંપ વિસ્તાર તેમજ સમાન આવૃત્તિ ધરાવતા તરંગોના સંપાતીકરણના કારણે, સંપાતીકરણ છે એ મેં તમને બે તરંગોનું શીખવાડ્યું હતું. બરાબર. એના કારણે જે નવું તરંગ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? સ્થિત તરંગ. ચાલો હવે એનો ફીલ લઈ લ્યો. કઈ રીતે જે આ તરંગ છે સ્થિત તરંગ એ કઈ રીતે ઉત્પન્ન થાય એની આપણે વાત કરીએ. તો ધારો કે તમે દોરીનો એક છેડો જડિત આધાર સાથે બાંધેલો છે અથવા તો દિવાલ સાથે દોરીનો એક છેડો છે એ બાંધેલો છે. હવે હું અહીંયાથી વિક્ષોભ છે એ ઉત્પન્ન કરું. તમને ખબર છે વિક્ષોભ છે એ ઉત્પન્ન કરશો એટલે તરંગ છે એ દિવાલ બાજુ જશે અને ત્યાંથી પરાવર્તન પામીને પાછું આવશે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. હવે જુઓ, સતત હું અહીંથી વિક્ષોભ છે એ ઉત્પન્ન કર્યા કરું, વિક્ષોભ ઉત્પન્ન કર્યા જ કરું, તો શું થશે? જે હું વિક્ષોભ ઉત્પન્ન કરું છું એ તરંગ આમ દિવાલ તરફ આગળ વધશે અને દિવાલ બાજુથી જે પરાવર્તિત તરંગ છે એ મારી તરફ આવશે. સતત ને સતત હું વિક્ષોભ છે એ ઉત્પન્ન કર્યા કરું તો સતત પેલા પરાવર્તિત તરંગ છે એ મારી બાજુ આવતા જણાશે. બરાબર. એક સમય છે એવો આવશે, હું જેટલા તરંગ છે અહીંયા ઉત્પન્ન કરું, ધારો કે મેં 1 સેકન્ડમાં 3 વાર વિક્ષોભ છે એ ઉત્પન્ન કર્યો, તો 3 વિક્ષોભ આગળ વધશે અને 3 વિક્ષોભ છે એ પાછા આવતા હોય એવું મને લાગશે. એનો મતલબ શું થયો કે બંનેની આવૃત્તિ છે એ કેવી થઈ? સમાન. જે આપાત તરંગ છે અને પરાવર્તિત તરંગ. હું કહું છું મેં 3 વિક્ષોભ આપ્યા તો 3 વિક્ષોભ પાછા ફર્યા, એટલે 1 સેકન્ડમાં 3 વાર જે તરંગો આગળ વધ્યા એટલી જ 1 સેકન્ડમાં 3 તરંગો છે એ પાછા આવ્યા. તો આવૃત્તિ છે કેવી થઈ? સમાન. બીજું આપણને ખબર છે સંપૂર્ણ પરાવર્તન થતું હોય, સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો કંપ વિસ્તાર છે એ આપાત તરંગ અને પરાવર્તિત તરંગ એના કેવા થશે? સમાન. તો જુઓ, એક તો વિરુદ્ધ દિશામાં ગતિ સમજાવી મેં, સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ. એ બે તરંગો સંપાત થશે એકબીજા ઉપર. બરાબર. કઈ રીતે થાય આપણે જોશું. એ બે તરંગોનું જે સંપાતીકરણ છે એના કારણે એક નવું તરંગ ઉત્પન્ન થાય છે. આમ તો એને તરંગ નથી કહેવાતું પણ એનું નામ પાડી દીધું છે સ્થિત તરંગ. બરાબર. તો ખબર પડી ને સ્થિત તરંગ છે શું? સમજો. જો આપણે આવું ભણ્યા હતા, ધારો કે આ જડિત આધાર છે, પછી મુક્ત આધાર માટે પણ કરાવો. જડિત આધારમાં આવી એક દોરી છે એ બાંધીને તરંગ ઉત્પન્ન કરી. બરાબર. અથવા તો વિક્ષોભ છે એ ઉત્પન્ન કર્યો. તો હવે આનો કંપ વિસ્તાર છે એ આપણે AI લખતા હતા. બરાબર. આ તરંગ આ રીતે આગળ વધી, પછી જે અથડાઈને પાછું ફરશે, જડિત આધાર હોય ને અથડાઈને પાછું ફરે ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કળા છે એનો તફાવત પાય મળે, તો આપણને આવું તરંગ મળશે. એનો કંપ વિસ્તાર છે એ AR, એનો કંપ વિસ્તાર કેટલો? AR. બરાબર. આવી બધી આપણને ખબર છે અને એની ઝડપ પણ v જ રહેશે કારણ કે માધ્યમ બદલાતું નથી. તો આપણા પાસે બે તરંગ છે, એક YI અને એક YR.
આપણે ભણવાનું છે આ બે તરંગનું સંપાતીકરણ કેવું આવે જોઈએ. જો વાય આઈ સમીકરણ શું લખાશે? એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. શું લખાય? એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. વાય આર માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. યાદ છે ને? એવું અહીંયા તમને એવું લાગતું હશે કે સર એ આઈ અને એ આર કેમ ન લખ્યા? તો હું માત્ર જે આપાત ઉર્જા છે બરાબર પરાવર્તિત ઉર્જા લઉં છું. એનો મતલબ આપાત તરંગનો કંપ વિસ્તાર અને પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર બંને કેવા થશે? સમાન થશે. બરાબર. કોઈ પણ ઉર્જાનું પ્રસારણ થશે નહીં, કોઈ ઉર્જા ટ્રાન્સમિટ થશે નહીં, લોસ નહીં થાય, વ્યય નહીં થાય. બરાબર, એવું આપણે ધારીએ છીએ. તો આપણી પાસે હવે આ બે તરંગ મળી ગયા. એ બે તરંગનું સંપાતીકરણ થાય છે. સંપાતીકરણ માટે તમને શીખવાડ્યું હતું સંપાતિકપણાનો સિદ્ધાંત. જે પરિણામી તરંગ મળે વાયનેટ એનું સ્થાનાંતર આ બે તરંગોના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય. તમને યાદ હોય તો આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. બરાબર. તો આવી રીતે આપણને પરિણામી સ્થાનાંતર છે એ મળવાનું છે. અને બીજી મેં તમને વાત કરી હવે એ આઈ ઇક્વલ ટુ એ આર. તો આ સમીકરણ છે એ હવે કેવું આવશે? સમાન કંપ વિસ્તારવાળું. જોઈ શકાય બંનેના કંપ વિસ્તાર છે એ સમાન છે, બંનેની આવૃત્તિ છે એ કેવી છે? સમાન છે. તો વ્યાખ્યા પ્રમાણે ચાલે છે. જો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તેમજ સમાન કંપ વિસ્તાર ધરાવતા, સમાન આવૃત્તિ ધરાવતા તરંગોના સંપાતીકરણના લીધે મળતા પરિણામી તરંગને સ્થિત તરંગ કહે છે. વાયનેટ જે છે એ આપણું શું થશે? સ્થિત તરંગ. સમજાય છે એટલી વાત મારી? ચાલો, તો આ એક સમીકરણ છે એ તમે લખી રાખજો. આમ તો આ ત્રણ સમીકરણ આપાત તરંગ, પરાવર્તિત તરંગ અને એ બે તરંગનો સરવાળો. બરાબર, એના બેના સ્થાનાંતરનો સદિશ સરવાળો. હવે આપણે આલેખ દ્વારા સમજીએ કે આ વાય નેટ છે એ કેટલું મળે છે. બરાબર, જોતો જ સ્થિત તરંગની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કઈ રીતે મળવાનું છે. આ ત્રણ સમીકરણ જે છે એ આપણે એક બાજુ લખી રાખીએ. તો પહેલું તો સમીકરણ કોનું હતું? આપાત તરંગ. આપાત તરંગનું કયું હતું? વાય આઈ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. કારણ કે આ જમણી બાજુ જતું હતું. બીજું હતું પરાવર્તિત તરંગ. એનું શું થશે? વાય આર ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ, પરાવર્તિત તરંગ. અને ત્રીજું છે સ્થિત તરંગ. એનું શું થશે? વાય નેટ ઇક્વલ ટુ વાય આઈ પ્લસ વાય આર. ચલો, આવું થશે. સમજાઈ ગયું એટલી વાત? તો આ ત્રણ સમીકરણ છે આપણને મળ્યા. હવે છે ને જુઓ, આપણે આ વાય નેટની ગણતરી અલગ અલગ સમય માટે કરીએ જે આપણને ખબર છે. બરાબર, એક કોષ્ટક બનાવજો તમે. ચલો, કોષ્ટકમાં આપણે જે વસ્તુ લખવાની છે એ પહેલાં તો સમય લખશો. અહીંયા એ સમયે વાય આઈ કેટલું હોય, વાય આર કેટલું હોય અને વાય નેટ કેટલું મળે છે એ આપણે જોતા છીએ. પહેલો સમય લઈએ છીએ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ટી ઇક્વલ ટુ 0 મૂકો આમાં. ટી ઇક્વલ ટુ 0. ટી ઇક્વલ ટુ 0 એટલે શું થશે? જુઓ તો સાઇન માઇનસ કે એક્સ, સાઇન માઇનસ કે એક્સ. હવે સાઇન છે ને એ અયુગ્મ વિધેય છે. કેવું છે? એકી વિધેય છે. તો એકી વિધેયમાં આવું થાય. જુઓ અહીંયા લખી રાખું છું તમારી માટે કામની વસ્તુ. સાઇન માઇનસ થીટા હોય ને તો એ માઇનસ સાઇન થીટા થાય.
અને કોસ માઇનસ થીટા હોય ને તો એ કોસ થીટા થાય, બરાબર. સાઇન માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા થાય, કોસ માઇનસ થીટા હોય તો કોસ થીટા થાય. તો વાત કરવાની છે ટી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ આખું એટલું વચ્ચે કેવું થઈ ગયું 0. તો સાઇન માઇનસ કે એક્સ આવ્યું, તો એ શું લખાય માઇનસ એ સાઇન કે એક્સ વાય આઈ. વાય આર જુઓ, એમાં મૂકો ટી ઇઝ ઇક્વલ ટુ 0, તો સાઇન કે એક્સ જ આવશે +1 સાઇન કે એક્સ માઇનસ એ સાઇન કે એક્સ. આગળ માઇનસ છે ભૂલતા નહીં. ટી બરાબર કેવું લખ્યું 0, તો શું આવ્યું અહીંયા સાઇન કે એક્સ અને આ માઇનસ એ, તો માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ એ સાઇન કે એક્સ, તો શું આવ્યું -2a સાઇન કે એક્સ. બરાબર, આવું આવીને ઊભું રહ્યું. ક્યારે ટી બરાબર 0 એ. વાય નેટ સ્થિત તરંગ છે, ધ્યાન રાખજો. ચાલો બીજો કોઈ સમય લ્યો. ધારો કે લઈએ આપણે t/4. કયો સમય લઉં છું t/4. તો t/4 હવે ધ્યાન રાખજો, જો અહીંયા સમજતા જઈએ. y ઇક્વલ ટુ yi નું સમીકરણ શું છે a સાઇન ઓમેગાની જગ્યાએ 2π/t ઇન્ટુ t માઇનસ kx છે. એમાં t ની જગ્યાએ કેટલા લખવાના t/4, સ્મોલ t ની જગ્યાએ t/4, તો આ શું આવશે a સાઇન 2π/t ઇન્ટુ t/4 માઇનસ kx. તો આવશે તમારું a સાઇન 2π માં 2 કેન્સલ થઈ જશે, વચ્ચે શું π/2 માઇનસ kx. હવે π/2 માઇનસ છે, સાઇન π/2 માઇનસ થીટા, એટલે શું આવશે પહેલું ચરણ આવશે, ત્યાં જે વિધેય આવશે એ કેવું આવશે કોસ આવશે, અને એ કોસ કેવો આવશે પોઝિટિવ. તો અહીંયા છે એ શું લખશું આપણે a કોસ kx. આવું તો ખબર ને સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા થાય. ચાલો એવી રીતે વાય આરમાં જુઓ, વાય આરમાં છે એ શું આવશે જુઓ, તો અહીંયા મૂકશો તો π/2 પ્લસ kx આવશે. π/2 પ્લસ kx એટલે બીજું ચરણ, π/2 પ્લસ kx એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન છે કેવું હોય પોઝિટિવ, અને સાઇનનું છે એ કોસ થશે, π/2 પ્લસ થીટા કોસ થશે, તો કોસ kx તો લખી નાખો. પણ અહીંયા આગળ શું છે માઇનસ એ છે, આગળ શું છે માઇનસ એ કોસ kx માઇનસ કોસ kx 0 થઈ ગયું. ચાલો પછીની વાત કરીએ t/2 સમયે. t/2 સમયે છે એ શું થાય એની વાત કરીએ. ચાલો આટલી ખબર પડી ગઈ ને. હવે અહીંયા t ની જગ્યાએ કેટલા લખવાના t/2. t/2 લખશો એટલે આ t કેન્સલ, 2 કેન્સલ, પાઈ આવીને ઊભું રહેશે, પાઈ માઇનસ kx, પાઈ માઇનસ kx એટલે 180 માઇનસ 180 માઇનસ કરો તો ક્યાં આવો બીજા ચરણમાં આવો. બીજા ચરણમાં સાઇન છે એ કેવું હોય પોઝિટિવ, અને સાઇનનું સાઇન જ રહેશે. પાઈ માઇનસ છે તો સાઇનનું સાઇન જ રહે, બરાબર. વિધેય સાઇન રહેશે અને એ કેવું રહેશે પોઝિટિવ. તો અહીંયા શું લખશું a સાઇન kx. ઠીક, શું થયું a સાઇન kx. હાલ હવે અહીંયા મૂકો ને આપણે, જુઓ અહીંયા આવશે પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ આવશે ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇન કેવું હશે નેગેટિવ. ત્રીજા ચરણમાં સાઇન કેવું હશે નેગેટિવ. એનો મતલબ વિધેય તો સાઇન જ રહેશે, તો સાઇન kx પણ કેવું આવશે નેગેટિવ, અને આગળ આ માઇનસ એ છે તો કેવું આવશે પ્લસ a સાઇન kx. આવું બધું સમજતા જઈએ તો થોડું થોડું ગણિત. તો હવે શું આવ્યું અહીંયા +2a સાઇન kx. શું આવ્યું +2a સાઇન kx. પછીનો સમય લઈએ 3t/4. કયો સમય લઉં છું 3t/4. ચાલો હવે t ની જગ્યાએ મૂકો 3t/4. 3t/4 tt કેન્સલ, અહીંયા આવશે
2 દુ 4 તો અહીંયા 3π/2 માઇનસ kx 3π/2 માઇનસ kx 3π/2 માઇનસ kx કરો એટલે ક્યાં આવશો? ત્રીજા ચરણમાં આવશો. ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? નેગેટિવ. ત્રીજા ચરણમાં સાઇન છે કેવું હશે? નેગેટિવ. બરાબર. અને બીજું 3π/2 માઇનસ છે, 3π/2 π/2 એવું હોય ને તો વિધેય બદલાઈ જાય. બરાબર. એનો મતલબ અહીંયા શું આવશે? માઇનસ a cos kx. સમજાણું? 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ આવે. ત્રીજા ચરણમાં સાઇન કેવું? નેગેટિવ. અને 3π/2 એ વિધેય બદલાઈ જાય એટલે શું આવશે? માઇનસ a cos kx. ચાલો એમ અહીંયા 3π/2 આવશે. 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં એ સાઇન કેવું છે? નેગેટિવ. અને આગળ આ નેગેટિવ આવશે એનો મતલબ પ્લસ a cos kx. પાછું 0 થઈ જશે. ખબર પડે છે એટલી બધી વસ્તુ. છેલ્લો સમય લઈએ આપણે ટી આવર્તકાળ. બરાબર. ટી આવર્તકાળ શું થાય જોઈ લઈએ. તો હવે આ ટી જ મૂકવાનું ને આપણે. ત્યાં ટી મૂકશો એટલે શું આવશે? જુઓ ટી ટી કેન્સલ, 2π આવશે. a sin 2π માઇનસ kx. 2π માઇનસ એટલે કયું આવશે? જો આખું તમે વર્તુળ ફરો ને તો 2π આવે. 2π થી પાછું ઓછું કરો તો ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં સાઇન છે કેવું છે? નેગેટિવ. વિધેય બદલાશે નહીં કારણ કે 2π છે. તો અહીંયા શું આવશે? માઇનસ a sin kx. શું આવશે? માઇનસ a sin kx. ખબર પડી એટલી? અને અહીંયા શું આવશે? જો તો 2π પ્લસ થીટા, 2π પ્લસ kx. 2π પ્લસ kx એટલે કયું ચરણ આવે? પહેલું. 2π પ્લસ kx એટલે પહેલું ચરણ આવે. પહેલા ચરણમાં સાઇન છે કેવું છે? પોઝિટિવ. ચાલો એ તો પોઝિટિવ છે પણ આગળ શું છે? માઇનસ. તો આવશે માઇનસ a sin kx. બેનો સરવાળો કરો એટલે આવશે માઇનસ 2a sin kx. ખબર પડી? તો આવું આવીને ઊભું છે. એક આવર્તકાળ માટે આપણે લખ્યું છે. જો આપણે કોષ્ટક કઈ રીતે બન્યું આખી ખબર પડી. ચાલો હવે આપણે આલેખ બનાવીએ. જો આ ચારેય કિસ્સા માટે આપણે આલેખ છે બનાવવા છે. આલેખમાં આ અક્ષ ઉપર હું લઉં છું y. શું લઉં છું? y. અને x છે એ અહીંયા છે અંતર. કેટલા આપણે આલેખ બનાવવાના થશે? જો ટોટલ 5 આલેખ છે આપણે બનાવીએ. બરાબર. અલગ અલગ કેવા આવે છે જોઈએ. ચાલો પહેલો કયો બનાવવાનો? આ y નેટ છે. માઇનસ 2a sin kx. કેવો બનાવવાનો? માઇનસ 2a sin kx. તો માઇનસ છે ને એટલે આવો બનશે. જો સાઇન નેગેટિવ હોય ને એટલે આવી રીતે આવશે. બરાબર. આવી રીતે આલેખ તમારો બનશે. આગળ તમારે દોરવો હોય તો દોરજો આવી રીતે. પછી તો 0 છે તો એ તો 0 જ છે. અહીંયા અમુક કામની જે વસ્તુઓ છે, કામના બિંદુઓ છે એને હું દોરી નાખું. જો આ બધા કામના બિંદુઓ છે. ત્યાં શું થાય છે ને એ આપણે 5 આલેખમાં જોશું. ચાલો જો t/4 સમય આ ક્યારે દોર્યું? t = 0 है. આ ક્યારે આવશે? t = t/4. t/4 જોશો તો 0 છે. મતલબ કંઈક નવીન વસ્તુ થઈ. જુઓ t/4 એ બધા કણો છે, બધા જ કણો એનું સ્થાનાંતર કેવું આવ્યું? 0.
તમામે તમામ કણોનું સ્થાનાંતર કેવું આવ્યું? 0. જ્યારે t=0 હતો ત્યારે આ કણ છે એ ક્યાં હતું? અહીંયા હતું. જો આ જે કણ છે અહીંયા હતું, આ જે કણ છે એ મધ્યમાન સ્થાને હતું, આ કણ છે એ અહીંયા હતું. જો દેખાય છે બધું? આ કણ છે એ પાછું મધ્યમાન સ્થાને, આ કણ છે અહીંયા છે, આ કણ છે અહીંયા છે. પણ t/4 સમયે બધા કણો ક્યાં આવી ગયા? મધ્યમાન સ્થાને. આવું તરંગમાં થતું નહોતું. ધ્યાન હોય તો તમારું. તરંગના કિસ્સામાં એક પછી એક બધા જ કણો છે એની સરળ આવર્ત ગતિ છે એ થતી હતી. વિક્ષોભ આગળ વધતો હતો, તમને યાદ હોય તો અહીંયા એવું ન થયું. જુઓ તો આ કણ છે એનું સ્થાનાંતર થઈ ગયું. t=0 સમયે આ કણ અહીંયા છે, આ કણ મધ્યમાન સ્થાને, આ કણ છે એ ઉપરના છેડે છે, અહીંયા મધ્યમાન સ્થાને. પણ t=t/4 તમે જુઓ બધે બધા કણો છે એ મધ્યમાન સ્થાને આવી ગયા. મતલબ દોરી તમને સીધી હોય એવું લાગશે. આવું તો તરંગમાં થતું નહોતું ભાઈ. તરંગ તો આગળ વધતું હતું. ક્યારેય તરંગમાં આવું ન થાય કે બધે બધા કણો છે એ એકસાથે મધ્યમાન સ્થાને આવે. એનો મતલબ આ તમારું જે પ્રગામી તરંગ છે અથવા તો જે આગળ વધતું તરંગ છે એવું નથી. આ તરંગમાં જે કણો છે એ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ ઉપર નીચે એક સાથે થાય છે. એક સાથે બધા કણો છે એ ઉપર નીચે થાય છે. જુઓ અહીંયા ધારો કે એક કોઈ કણ લઈ લો તો એ કણ છે એ પણ નીચે આવે છે, આ કણ છે તો એ પણ કણ નીચે આવે છે, અહીંયા કોઈ કણ છે તો એ પણ કણ ઉપર જાય છે, અહીંયા કોઈ કણ છે તો એ પણ ઉપર જાય છે. પછી એક સાથે t/4 સમયે બધા જ કણો છે એ મધ્યમાન સ્થાને આવી ગયા. બરાબર. ચાલો પછી જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. t/2 સમયે તો t=t/2 સમયે +2a sin kx, મતલબ પ્લસ વાળું દોરવાનું છે. સાઈન જેવું સાઈન દોરવાનું છે. આવું થયું. ચાલો જોજો હવે શું થયું છે. એક 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 કણ પકડતા જાઓ. આ કણ જુઓ, પહેલા આ ક્યાં હતો? અહીંયા હતો. આ કણ પહેલા ક્યાં હતો? ઋણ છેડે. પછી ક્યાં આવી ગયો? મધ્યમાન સ્થાને. આ કણ છે એ ક્યાં આવી ગયો? હવે ઉપરના છેડે. જે કણ પ્રારંભમાં નીચેના છેડે હતો એ t/4 સમયે મધ્યમાન સ્થાને આવ્યો અને t/2 સમયે ઉપરના છેડે આવ્યો. આ કણનું શું થયું છે એ જોઈ લઈએ. આ કણ છે એ આટલી જ ગતિ કરી શક્યો, એ ઋણ છેડા સુધી પહોંચી શક્યો નથી. ઋણ છેડા સુધી પહોંચ્યા સિવાય પાછો એ મધ્યમાન સ્થાને છે આવી ગયો, પાછો મધ્યમાન સ્થાને. અને અહીંથી પણ એ ધન છેડા સુધી પહોંચી શક્યો નથી. ઓછું સ્થાનાંતર કરેલું. એનો મતલબ બધા કણોનું સ્થાનાંતર સરખું નથી થતું. બધા કણો ધન અને ઋણ છેડે પહોંચી પણ નથી શકતા. આવું થાય છે ભાઈ. કેમાં? સ્થિત તરંગમાં. બધા જ કણો પોતપોતાના અલગ અલગ સ્થાનાંતર છે એ કરે છે. જ્યારે પહેલામાં શું હતું? પ્રગામી તરંગમાં જે આપણે અત્યાર સુધી ભણતા હતા એમાં દરેક કણો કંઈક ને કંઈક સમયે પોતાના ધન છેડે કે ઋણ છેડે છે એ જવાનો મોકો મળે છે. એ બધા જ કણોને ધન કે ઋણ છેડે જવાનો મોકો મળે છે, ઉપર નીચે થઈ શકે. જ્યારે સ્થિત તરંગના કિસ્સામાં એવું થતું નથી. અમુક કણો છે એનું મહત્તમ સ્થાનાંતર થઈ શકે છે. જો આ ઋણ છેડે જઈએ કે ધન છેડે જઈએ કે આ બિચારો જે કણ છે એ જો ઋણ છેડા સુધી ન પહોંચી શક્યો, પાછો મધ્યમાન સ્થાન આવ્યો, ધન છેડા સુધી ન પહોંચી શક્યો. આવું સ્થિત તરંગના કિસ્સામાં છે એ થાય છે. બરાબર. દરેક કણનું સ્થાનાંતર સરખું મળતું નથી. સમજાય છે? કારણ કે એનું સ્થાનાંતર છે એ તમે જોયું કોની ઉપર આધાર રાખે છે? x ઉપર. એટલે આ જે છેડો છે ત્યાંથી અલગ અલગ અંતરે આવેલા કણોનું સ્થાનાંતર પણ કેવું છે? અલગ અલગ છે. બરાબર. એક સાથે આ બધા કણો નીચે ગયા, પણ આ કણ જેટલું આ કણ કે આ કણ નીચે જઈ શક્યો નહીં. આ જે કણ છે એ જેટલું નીચે જઈ શક્યો એટલું આ બંને કણો જઈ શક્યા નહીં. અને બીજું તમે એક ખાસ વસ્તુ જોઈ, આ જે કણ હતો આ જો થોડુંક મોટું કરીને દેખાડું છું, એ તો હલ્યો જ નથી. આ જે કણ હતો એ તો હલ્યો જ નથી. એનો મતલબ એ કણનું તો કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર થયું નથી. સમજાય છે? તો અમુક કણો એવા છે એ મહત્તમ સ્થાનાંતર પ્રાપ્ત કરી શકે છે, એટલે કે કંપ વિસ્તાર જેટલું સ્થાનાંતર પ્રાપ્ત કરી શકે છે. અમુક કણોનું સ્થાનાંતર છે એ ઓછું થાય છે, મતલબ એને ઓછો કંપ વિસ્તાર છે.
અમુક કણો એવા છે જે હલતા જ નથી, મધ્યમાન સ્થાન જ છે. મતલબ આ કોઈ પણ તરંગ નથી, પેલું પ્રગામી તરંગ નથી, આગળ વધતું તરંગ નથી. અહીંયા બધી ગતિ આમથી આમ છે એ થયા કરે છે. આ તમામ કણો ઉપર નીચેથી થયા કરે છે. બરાબર, આવું તરંગના કિસ્સામાં થતું નહોતું. શું છે આ? સ્થિત તરંગ. સમજાય છે મારી વાત? ચાલો બીજું આગળ દોરીએ આપણે. T/2 સમયની વાત થઈ ગઈ. 3T/4 સમય. તો 3T/4 સમય એ તો કેવું મળે છે? 0. જુઓ, બધા કણ પાછા મધ્યમાન સ્થાને આવી ગયા. બધા જ કણ પાછા ક્યાં આવી ગયા? મધ્યમાન સ્થાને. કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર જોવા ન મળ્યું. દોરી પાછી સીધી હોય એવું લાગશે. છેલ્લો T સમય. T સમય. T સમયે પાછું કોના જેવું મળે છે? -2a sin kx. -2a sin kx. ચાલો હવે એક્ઝેક્ટ તમને આઈડિયા આવશે. જુઓ, બધા કણો છે હું અહીંયા દોરી નાખું. જે કણો આપણા માટે અગત્યના છે એ બધા દોરી નાખું. ચાલો જોજો. હવે આ જે કણ છે ને એને પકડો. આ ઈ કણ પહેલા ક્યાં હતો? ઋણ છેડે. પછી ક્યાં આવ્યો? મધ્યમાન સ્થાને. પછી ક્યાં આવ્યો? ધન છેડે. પછી પાછો મધ્યમાન સ્થાને અને પછી પાછો ઋણ છેડે. એનો મતલબ જે આ કણનો મેં એરો કરેલો છે એ કણને મહત્તમ સ્થાનાંતર, કંપ વિસ્તાર જેટલું સ્થાનાંતર કરવાની છૂટ છે. પછીની વાત કરીએ આ કણની. ઈ કણ છે એ તમે જોશો ને, જુઓ પહેલા એ ઋણ છેડે ન કહેવાય, થોડોક દૂર હતો. પછી પાછો એ મધ્યમાન સ્થાને આવી ગયો. પછી પાછો એ ઉપર ગયો પણ ધન છેડા સુધી ન પહોંચી શક્યો. પછી પાછો એ કણ છે એ મધ્યમાન સ્થાને આવી ગયો અને ફરી પાછો એ અહીંયા આવી ગયો. એનો મતલબ આના જેવા દોલનો થયા છે, જેટલા કંપ વિસ્તારથી આના દોલનો થયા છે એ આના જેવા નથી, પહેલા જેવા બીજાના દોલનો નથી. બંનેના કંપ વિસ્તાર કેવા છે? અલગ અલગ છે. બંનેના સ્થાનાંતર છે કેવા છે? અલગ અલગ છે. અને હજી આ તો જુઓ તમે, આ ત્રીજા નંબરનો કણ, એ ત્રીજા નંબરનો કણ છેક સુધી હેલ્યો નથી. ત્રીજા નંબરનો આ જે કણ હું તમને બતાવું છું એ છેક સુધી હેલ્યો નથી. એનું ટોટલ સ્થાનાંતર કેવું છે? 0. કોઈ પણ સમયે એ ક્યાં છે? મધ્યમાન સ્થાને. સમજાણો આટલી વાત? તો આ છે ભાઈ મજા સ્થિત તરંગની. બધા જ પોતપોતાની મસ્તીમાં અલગ અલગ સ્થાનાંતર છે એ કરે છે અને કોક તો સ્થાનાંતર કરતા પણ નથી. તો આવું બને છે સ્થિત તરંગના કિસ્સામાં. તો આપણે અલગ અલગ વાત કરીએ. બરાબર? તો જે કણ નું મહત્તમ સ્થાનાંતર અથવા તો જે બિંદુ પાસે કણનું મહત્તમ સ્થાનાંતર જોવા મળે છે, એટલે આ 1 નંબરની વાત કરું છું. જે બિંદુ પાસે રહેલા કણનું મહત્તમ સ્થાનાંતર જોવા મળે છે તેને પ્રસ્પંદ બિંદુ કહે છે. શું કહેવાય? પ્રસ્પંદ બિંદુ. બરાબર? અને પ્રસ્પંદ બિંદુ માટેની સંજ્ઞા છે AN. એન્ટી નોડ. શું કહેવાય? એન્ટી નોડ. પછી એવા પણ બિંદુ છે કે જેનું સ્થાનાંતર જ નથી થયું. જે બિંદુ પાસે કણનું સ્થાનાંતર જ નથી થતું તેને નિસ્પંદ બિંદુઓ કહે છે. શું કહેવાય? નિસ્પંદ બિંદુ. નિસ્પંદ બિંદુ માટે છે N.
એન એટલે નોડ, એન એટલે શું થાય? નોડ. તો ખબર પડી ભાઈ આમાં શું થાય છે? ઘણા એવા બિંદુઓ છે ત્યાં જે કણ છે એ કણનું મહત્તમ સ્થાનાંતર જોવા મળે, એને શું કહેવાય? એન્ટી નોડ. તો અહીંયા તમને જે દેખાય છે બધા એ શું છે? એન્ટી નોડ. અને આ બધા નોડ છે. એવું તો બીજે તમને બતાવી શકું. જુઓ આ શું છે? એન્ટી નોડ. અને આ બિંદુ જુઓ હલ્યા જ નથી. એને શું કહેવાય? નોડ. ખબર પડે છે? નોડ, એન્ટી નોડ. સ્થાનાંતર ન થતું હોય જે બિંદુ પાસે કણનું, એને શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. અને જેનું મહત્તમ સ્થાનાંતર થતું હોય એને શું કહેવાય? પ્રસ્પન્ન બિંદુ. ખબર પડે છે? નોડ, એન્ટી નોડ. તો હોપ કે તમને હવે ખબર પડી હશે. આવા તરંગ છે ને તમે ઉત્પન્ન કરી શકો. જો શું કરવાનું આવા તરંગ ઉત્પન્ન કરવા માટે? રબર બેન્ડ છે ને એને બે હાથમાં પકડી રાખવાનું. રબર બેન્ડને બે હાથમાં પકડી રાખવાનું. પછી તમારે કોકને કહેવાનું કે રબર બેન્ડની મધ્યમાં છે એ થોડુંક સ્થાનાંતર છે એ આપો. અથવા તમે આવી રીતે કરી શકો દાંતથી, બરાબર? તો થોડુંક સ્થાનાંતર આપો. હવે રબર બેન્ડમાં જે પ્રમાણે તમને તરંગ મળે છે એ તરંગ કેવું થશે? સ્થિત તરંગ. બે છેડેથી પકડી રાખવાનું અને વચ્ચેથી આમ થોડુંક સ્થાનાંતર આપવાનું. તમે જોશો તો વચ્ચેનો ભાગ છે ને એ વધારે ઉપર નીચે થશે અને ધીમે ધીમે આમ બે છેડા બાજુ આવતા જશો ત્યાં તમને પ્રમાણમાં સ્થાનાંતર છે કેવા મળશે? ઓછા. તમારા હાથમાં જે રબરનો ભાગ જે બિંદુઓ પકડેલા છે ત્યાં સ્થાનાંતર થવાનું નથી. તો તમારા હાથ બાજુ જે ભાગ છે ત્યાં શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. અને વચ્ચેનું જે બિંદુ છે જે મહત્તમ સ્થાનાંતર કરે છે એને શું કહેવાય? પ્રસ્પન્ન બિંદુ. ખબર પડી? પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ. હવે ખાસ અગત્યની વસ્તુ, પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન. પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન. આ બધી ખબર પડી ગઈ ને? કયા કયા તરંગો છે? પ્રસ્પન્ન બિંદુના સ્થાન ક્યાં ક્યાં મળ્યા? જો આપણે અહીંયા સ્થાન છે એ બધા લખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. અહીંયા જુઓ તો એક તરંગ પૂરું થયું, એનો મતલબ આટલી તરંગ લંબાઈ કેટલી છે? લેમડા. ચલો તમને કદાચ ત્યાં બતાતું નહીં હોય, આપણે અહીંયા નીચે દોરીએ. વ્યાખ્યા ખબર પડી કે ને? પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ. ચાલો ચાલો એટલેથી એટલું આ અંતર કેટલું કહેવાય? લેમડા. જુઓ એક તરંગ પૂરું થયું, આ કહેવાય લેમડા. અહીંયા શું આવશે? લેમડા બાય 2. અહીંયા લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આવશે લેમડા બાય 4 અને અહીંયા આવશે 3 લેમડા બાય 4. ખબર પડે છે? હવે અહીંયા શું આવ્યું છે? જુઓ તો અહીંયા શું આવ્યું છે? અહીંયા શું આવ્યું છે? અહીંયા શું આવ્યું છે? જોઈ લેજો ખાસ. અહીંયા આવ્યું છે એન્ટી નોડ. શું આવ્યું છે? એન્ટી નોડ. અહીંયા નોડ, અહીંયા એન્ટી નોડ અને અહીંયા શું આવ્યું છે? નોડ. તો પ્રસ્પન્ન બિંદુ, પ્રસ્પન્ન બિંદુ એટલે એન્ટી નોડ. લખું ગુજરાતી? પ્રસ્પન્ન. એન એટલે નિષ્પન્ન. તો પ્રસ્પન્ન બિંદુના સ્થાન ક્યાં ક્યાં મળે? જુઓ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ, પ્રસ્પન્ન માટે વાત કરું છું, લેમડા બાય 4, 3 લેમડા બાય 4. પછી આગળ તમે લખશો તો આવશે 5 લેમડા બાય 4, 7 લેમડા બાય 4 આવશે. આવું બધું આ શું મળશે? પ્રસ્પન્ન બિંદુના સ્થાન. તેવી જ રીતે નિષ્પન્ન બિંદુના સ્થાન. નિષ્પન્ન બિંદુના સ્થાન એ ક્યાં ક્યાં મળે? જો એક્સ ઇઝ ઇક્વલ ટુ, તો નિષ્પન્ન બિંદુ તમને મળે છે લેમડા બાય 2, પછી લેમડા, પછી આગળ તમે વધશો એટલે અલગ અલગ મળતા જશે. લેમડા બાય 2, લેમડા, 3 લેમડા બાય 2. બરાબર? હવે જુઓ તમે જુઓ લેમડા બાય 2 લેમડા બાય 2 છે એ ઉમેરાતું જશે.
λ/2 વત્તા લેમડા, પછી આ 3λ/2 વત્તા λ/2 કરો તો જો λ/2 વત્તા લેમડા એટલે લેમડા આવ્યું, લેમડા વત્તા λ/2 એટલે 3λ/2. તો આગળ આગળ તમને ક્યાં ક્યાં શેષ સુધી મળશે? જો અહીંયા મેં 2 તરંગ દોર્યા ને, અહીંયા શું આવશે આગળ? છેલ્લે 2λ આવશે, છેલ્લે આગળ શું આવશે? 2λ. એ 2λ સુધી તમને શું મળશે? તો કે નિષ્પન્ન બિંદુ. 2λ પાસે શું મળશે? નિષ્પન્ન બિંદુ. જુઓ તો આ બધા કણનું સ્થાનાંતર પણ કેવું છે? 0 છે, કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર નથી થયું. તો λ/2 3λ/2 વત્તા λ/2 એટલે આવશે 4λ/2. બરાબર, 4λ/2. 4λ/2 એટલે શું થયું? 2λ. ખબર પડી? આ રીતે તમને નિષ્પન્ન બિંદુના સ્થાન છે એ મળશે. હવે આ જે પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન છે, બરાબર, જે પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન છે તે માત્ર yi બરાબર a sin ωt - kx અને yr બરાબર -a sin ωt + kx માટે જ સાચા છે. એનો મતલબ શું થયો? પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન yi અને yr ના સમીકરણ કેવા છે એના ઉપર આધાર રાખશે. પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન yi અને yr ના સમીકરણ કેવા છે એના ઉપર આધાર રાખશે. અત્યારે જે પ્રકારના સમીકરણો આપણે લખ્યા છે આ બંને, એના માટે જ પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ તમને આવી રીતે મળે છે. એટલે λ/4 3λ/4 5λ/4 જ્યાં જ્યાં પ્રસ્પન્ન બિંદુ મળ્યા એનું કારણ આ બંને તરંગો છે. નિષ્પન્ન બિંદુના સ્થાન આ મળ્યા એનું કારણ આ બંને તરંગો છે. દરેક પ્રકારના સ્થિત તરંગમાં આવું જ મળે એવું જરૂરી નથી. લખવું છે? દરેક પ્રકારના સ્થિત તરંગ માટે પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ ના સ્થાન અલગ અલગ હશે. આટલું એક બાજુ ટપકાવી દેજો. દરેક પ્રકારના સ્થિત તરંગ માટે નિષ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુના સ્થાન છે એ અલગ અલગ હશે. તો ભાઈ ખબર પડે છે શું કહેવા માંગુ છું? સ્થિત તરંગનું તમને આલેખ દ્વારા ખાસ કરીને સમજાઈ ગયું હશે. એવા અમુક બિંદુઓ છે મહત્તમ સ્થાનાંતર કરે છે, અમુક ઓછું સ્થાનાંતર કરે છે, અમુક તો સ્થાનાંતર કરતા જ નથી. એનો મતલબ શું થાય કે ઉર્જા વચ્ચે ને વચ્ચે જ રહેશે. ઉર્જા ક્યાંય પહેલાંની જેમ આગળ વધતી હોય એવું દેખાતું નથી. પડી ને ખબર? બીજું એક યાદ આવ્યું, કહી દઉં તમને. 2 પ્રસ્પન્ન બિંદુ વચ્ચે અને 2 નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું છે એ જોઈ લો. તો તમને આ અંતર બતાવશે. જુઓ કોની કોની વચ્ચે છે? પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ. તો એની વચ્ચેનું અંતર કેટલું છે? λ/4. પછી કોઈ તમને એમ કહે કે 2 પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? 2 પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, તો એ થશે λ/2. કોઈ તમને એમ કહે કે 2 નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? 2 નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો એ થશે λ/2. તો આ ફિક્સ રહેશે. એ કેવું રહેશે? ફિક્સ રહેશે. પછી કોઈ પણ પ્રકારનો તરંગ હોય, જો મેં તમને હમણાં કીધું કે દરેક તરંગ માટે એના સ્થાન અલગ અલગ હશે, પણ 2 નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, 2 પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર અને પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એ કેવું રહેશે? ફિક્સ રહેશે. જુઓ તો 2 નિષ્પન્ન બિંદુ વચ્ચે કેટલું અંતર? λ/2. 2 પ્રસ્પન્ન બિંદુ વચ્ચે કેટલું અંતર? λ/2. પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ વચ્ચે કેટલું અંતર? λ/4. એ કેવું રહેશે? ફિક્સ રહેશે. સમજાણી મારી એટલી વાત? તો આ રીતે આપણને સ્થિત તરંગ છે એ દોરીમાં જોવા મળે. ખબર પડી ને? પેલું સતત દોરીને છે એ ચલાવ્યા કરવાની, પરાવર્તિત થતા તરંગ આવશે તમારી બાજુ, આપાત તરંગ છે એ પેલી બાજુ જશે, બંને મળશે, પછી કેવી તરંગની ભાત દેખાય એને શું કહેવાય? સ્થિત તરંગ.
તો અત્યારે જે આપણે બે સમીકરણ લીધા હતા એના માટે પ્રસ્પંદ બિંદુના સ્થાન અને નિષ્પન્ન બિંદુના સ્થાન આવી રીતે આવીને ઊભા રહ્યા છે. ખબર પડી? તો આ તમને ફીલ કરાયું કે સ્થિત તરંગોમાં કઈ રીતે નિષ્પન્ન બિંદુ પ્રસ્પંદ બિંદુ મળે. ક્લિયર ને? હવે આપણે મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ છે એ ભણશું. ક્લિયર? ચાલો હવે મેથ્સની રીતે ભણીએ. પહેલી વાત કરીએ જડિત આધાર માટે. તો yi શું હતું? a sin ઓમેગા ટી માઇનસ kx. yr શું હતું? માઇનસ a sin ઓમેગા ટી પ્લસ kx. અને y નેટ શું હતું? yi વત્તા yr. બરાબર આવશે એ જ બધી વસ્તુઓ, કોઈ ફરક નહીં પડે. હવે મેથ્સની રીતે જવું છે. જો તો y નેટ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરવાનો. તો એ કોમન લઈ લો, અંદર શું આવશે જુઓ તો yi એટલે સાઇન ઓમેગા ટી માઇનસ kx માઇનસ આ માઇનસ છે ને માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ kx આવું છે. બરાબર જો આ સાઇન માઇનસ સાઇન આવું આવ્યું. બરાબર આ આખી એક કળા છે, આ આખી એક કળા છે. હવે મેથ્સનું સૂત્ર લખી લેજો. સાઇન આને ધારો કે હું સી કહી દઉં અને આને હું ડી કહી દઉં. આ જે ખૂણો છે એને સી કહી દઉં, આ ખૂણો છે એને ડી કહી દઉં. તો સાઇન સી માઇનસ સાઇન ડી એ આપણને મળે છે 2 cos સી વત્તા ડી બાય 2 ઇન્ટુ સાઇન સી ઓછા ડી બાય 2 આવું કંઈક મળે છે. સાઇન સી માઇનસ સાઇન ડી ખબર પડે એટલે. ચાલો તો અહીંયા આપણે જોઈએ કઈ રીતે આવે છે. તો પહેલાં તો આ બગડો આવશે. બગડો સાઇન માઇનસ સાઇન કરશો એટલે બગડો આવશે. તો અહીંયા 2a લખી નાખો. બરાબર હવે કોસ સી વત્તા ડી, સી વત્તા ડી કરો ઓમેગા ટી માઇનસ kx વત્તા ઓમેગા ટી પ્લસ kx. સી વત્તા ડી તો kx કેન્સલ થશે. 2 ઓમેગા ટી બાય 2, 2 ઓમેગા ટી બાય 2 મતલબ અહીંયા શું આવશે? કોસ ઓમેગા ટી. આવ્યું કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇનમાં શું કરવાનું? સી માઇનસ ડી બાય 2 કરો તો સી માઇનસ ડી તો ઓમેગા ટી માઇનસ kx માઇનસ ઓમેગા ટી માઇનસ kx. એનો મતલબ શું આવશે? અહીંયા સાઇન માઇનસ kx તો માઇનસ 2kx બાય 2 છેદમાં બગડો છે 2 કેન્સલ કરી નાખો. તો સાઇનના કાઉસમાં શું વધશે? માઇનસ kx. શું વધશે? માઇનસ kx. ખબર પડે જ ને? મેથેમેટિક્સનું સૂત્ર છે એ ગ્રુપવાળાને આવડતું હશે, બી ગ્રુપવાળા છે એને થોડીક તકલીફ થશે. તો ફાઇનલી વાય નેટ શું મળ્યું ભાઈ? તો એ મળ્યું સાઇન માઇનસ kx. હમણાં શીખવાડ્યું ને માઇનસ સાઇન kx થાય. સાઇન માઇનસ થીટા હોય તો શું થાય? માઇનસ સાઇન થીટા. સાઇન માઇનસ થીટા હોય હમણાં શીખવાડ્યું ને સાઇન માઇનસ થીટા હોય તો એ શું થાય? માઇનસ સાઇન થીટા. તો માઇનસ આગળ લઈ લઈએ છીએ. માઇનસ 2a સાઇન kx કોસ ઓમેગા ટી થયો. માઇનસ 2a સાઇન kx કોસ ઓમેગા ટી. એમાં આ જે પદ છે માઇનસ 2a સાઇન kx એ આખું પદ કંપ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ જે સ્થિત તરંગ છે એ સ્થિત તરંગનો આ માઇનસ 2a સાઇન kx શું છે? કંપ વિસ્તાર. અને આ કોસ ઓમેગા ટી વાળું જે પદ છે એ છે કળા. તો આ છે ભાઈ આપણા સ્થિત તરંગનું સમીકરણ. y નેટ ઇક્વલ ટુ માઇનસ 2a સાઇન kx કોસ ઓમેગા ટી.
હવે આ સમીકરણ ગમે તે રીતે હોઈ શકે, જો આવું હોઈ શકે +2a sin kx cos ઓમેગા t, પછી આવું હોય કે -2a cos kx sin ઓમેગા t, +2a cos kx cos ઓમેગા t, -2a cos kx sin ઓમેગા t. આવું ગમે એ સમીકરણ છે એ હોઈ શકે. એમાં kx વાળું અને આગળનું જે 2a છે એ કેવું હોય? કંપ વિસ્તાર. અને અહીંયા જે ઓમેગા ટી વાળું પદ હશે એ કેવું હશે? કળા. બરાબર? તો આ છે આપણા સ્થિર તરંગનું સમીકરણ. હવે આપણે આના ઉપરથી પહેલા પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્દ બિંદુના સ્થાન છે એ ગણીએ. જો તો આ બાજુ વાત કરીએ આપણે નિષ્પન્દ બિંદુ. નિષ્પન્દ બિંદુમાં તમને ખબર ને, કણને કાંઈ ફરક જ નથી પડતો સમય સાથે. સમય સાથે કણને કોઈ ફરક જ નથી પડતો. એ હંમેશા ક્યાં રહેવાના છે? મધ્યમાન સ્થાને. નિષ્પન્દ બિંદુઓ હંમેશા ક્યાં રહેવાના હોય? મધ્યમાન સ્થાને. એનું કોઈ સ્થાનાંતર જ નથી થવાનું. બરાબર? તો નિષ્પન્દ બિંદુ માટે વાય નેટ કેવું થાય? 0. નિષ્પન્દ બિંદુ માટે વાય નેટ કેવું થાય? 0. અને આ સમય સાથે એના કોઈ ફરક નથી પડતો, એટલે cos ઓમેગા ટી બરાબર કેવું થાય? અચળ. સમય સાથે એને ફરક પડતો નથી. cos ઓમેગા ટી અચળ. તો વાય નેટ બરાબર 0. હવે વાય નેટ 0 થવાનું કારણ શું હોય? તો કે આ sin kx છે, sin kx, એ sin kx 0 થાય, કારણ કે આ એ તો કંપ વિસ્તાર છે, એ 0 નહીં થાય. તો વાય નેટને 0 થવા માટે sin kx ને કેવું થવું પડે? 0. sin kx ને કેવું થવું પડે? 0. તો kx ની કઈ કિંમત મળે? અથવા તમે એવું કહો કે sin 0 ક્યાં ક્યાં થાય? તો sin 0 એક તો 0 પાસે થાય, પાઈ પાસે, 2π પાસે, 3π પાસે, એમ બધે જ્યાં જ્યાં પાઈના સહગુણક આવતા હોય ત્યાં બધે જ sin છે એ કેવું થાય? 0. તો એનો મતલબ આપણને kx ની કિંમત કેટલી મળશે? તો 0 મળશે, પાઈ મળશે, 2π, 3π, 5π, nπ સુધી મળશે. હવે k ની જગ્યાએ તમને 2π અપન લેમડા લખતા આવડે ને? કોણીય તરંગ અંક, બરાબર, તમારો આ k છે. હાલો હવે જુઓ, x ની કઈ કિંમત મળે છે જોઈ લેજો. તો પહેલા તો 0 છે. તમને ખ્યાલ હોય તો જ્યાં x બરાબર 0 હતું ત્યાં આપણે નિષ્પન્દ બિંદુ જ મળ્યું હોય. પછી પાઈ કેન્સલ થશે, આવશે λ/2, પછી આવશે આ 2π કેન્સલ એટલે લેમડા આવશે, પછી 3λ/2 આવશે, 4π આવશે, અહીંયા 4π, 5π, પછી આવશે 2λ. આવી ગયા? જુઓ તો પહેલામાં આવા જ આવ્યા હતા ને નિષ્પન્દ બિંદુના સ્થાન. પછી વાત કરીએ પ્રસ્પંદ બિંદુના સ્થાન. પ્રસ્પંદ બિંદુ માટે, પ્રસ્પંદ બિંદુ માટે જુઓ, વાય નેટ છે. પ્રસ્પંદ બિંદુનો તમે આલેખ જોશો તો પ્રસ્પંદ બિંદુઓ મહત્તમ સ્થાનાંતરે પહોંચી શક્યા હતા. પ્રસ્પંદ બિંદુઓએ આગળ જે કણ હતા એ મહત્તમ સ્થાનાંતરે પહોંચી શક્યા હતા. એનો મતલબ આપણે આ જે કંપ વિસ્તારવાળું પદ છે એ કેવું કરવાનું? મહત્તમ કરવાનું. મતલબ આપણે વાય નેટને કેટલો કરવાનો? ±2a કરવાનો. વાય નેટને કેટલો કરવાનો? ±2a. અને આ cos ઓમેગા ટી ને ફરજિયાત મહત્તમ થવું જ પડશે. અને આ cos ઓમેગા ટી ને કેવું થવું પડે? મેક્સિમમ. એનો મતલબ cos મહત્તમ ક્યારે થાય? તો કે cos ઓમેગા ટી બરાબર 1 હોય ત્યારે. cos તો મહત્તમ ક્યારે થાય? 1 હોય ત્યારે. તો હાલો આ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે cos ઓમેગા ટી બરાબર કેટલું લેવાનું છે? 1. તો જ મને વાય નેટની કિંમત ±2a મળશે. બીજું હજી અહીંયા જે sin kx હતું એ sin kx છે એ તમને ±1 મળે તો ચાલે? +2a જેટલું ઉપર અને -2a જેટલું નીચે, બરાબર? તો sin kx ને કેવું થવું પડે? +1. sin ની કિંમત +1 ક્યારે થાય? π/2a થાય. -1 ક્યારે થાય? 3π/2a. બરાબર? તો એવી રીતે બધી કિંમતો તમને મળતી જશે. તો kx બરાબર શું આવશે? π/2, 3π/2, 5π/2, 7π/2. ખબર પડે છે?
આ બધી જ જગ્યાએ સાઇન છે એ કેવું થશે? મહત્તમ. મહત્તમ મતલબ +or -1 શું કામ લખ્યું ખબર પડી? એ પ્લસમાં જશે અને માઇનસમાં જશે. જે નિષ્પન્ન બિંદુ આગળ કણ હતો એ ઉપર જતો હતો, નીચે જતો હતો, મધ્યમાન સ્થાને આવતો હતો, બધે જતો હતો. તો હવે કે ની જગ્યાએ 2π/λ લખો તો π/2, 3π/2, 5π/2, 7π/2. તો એના ઉપરથી x ની કિંમત કેટલી મળે જો. તો એ આવશે પહેલી જ કિંમત π કેન્સલ, બગડો છેદમાં જશે λ/4, પછી પાછો બગડો છેદમાં જશે 3λ/4, પાછો બગડો છેદમાં જશે π કેન્સલ થશે 5λ/4, બગડો છેદમાં π કેન્સલ 7λ/4. શું મળ્યું? આપણને આ પ્રસ્પંદ બિંદુના સ્થાન. તો જોઈ શકો તમે આગળ જે મેં આલેખ દ્વારા કરાવ્યું એ જ આપણને મેથેમેટિક્સ દ્વારા મળ્યું. મેથેમેટિક્સનું કયું સમીકરણ હતું? sin c - sin d = 2 cos c + d/2 sin c - d/2. પડી ખબર? અને માત્ર આ કોની માટે છે? જડિત આધાર માટે. આ બંને કોની માટે છે? જડિત આધાર માટે. આગળ પણ મેં તમને કીધું હતું બધું કોના ઉપર આધાર રાખે છે? yi અને yr ના સમીકરણ કેવા છે એના ઉપર. પડે ને ખબર? મુક્ત આધાર માટે તમારે પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન ગણવાના છે. હું તમને સમીકરણ સુધી પહોંચાડી દઉં છું. ક્યાં સુધી પહોંચાડું છું? સમીકરણ સુધી. બાકી પ્રસ્પંદ બિંદુ નિષ્પન્ન બિંદુના સ્થાન તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર ને? તો હું હવે તમને મુક્ત આધાર માટે છે એ કરાવું છું. ખબર પડી ને કઈ રીતે ગણવાના? સમીકરણ અલગ આવશે. ચાલો મુક્ત આધાર માટે. મુક્ત આધાર માટે તમને ખબર છે એની જ કળામાં પાછું આવે, એનો મતલબ અહીંયા પ્લસ આવે. બરાબર? ત્યાં પ્લસ આવે એટલે આ સમીકરણ છે ને કંઈક આવું થાય. જુઓ, a sin ωt - kx પ્લસ sin ωt પ્લસ kx. મતલબ હવે શું આવ્યું જુઓ તો, sin c વત્તા sin d. શું આવ્યું? sin c વત્તા sin d. આનું મળે છે 2 sin c + d/2 cos c - d/2 આવું છે. બરાબર? એનો મતલબ શું મળશે એ જોઈ લો. 2 તો બહાર આવશે તો 2a. હવે શું આવ્યું? sin c + d/2. c + d કરો તો sin ωt આવશે. શું આવશે? sin ωt આવશે. અને cos c - d/2 કરો આ બેની બાદ બાકી તો ωt જતું રહેશે અને 2kx આવશે, -kx આવશે. પછી હમણાં મેં તમને કીધું cos -θ હોય તો એને cos θ જ લખાય. cos -θ હોય તો એને cos θ જ લખાય. એનો મતલબ સમીકરણ કેવું આવશે? 2a cos kx sin ωt. સમજાણું? તો હવે તમારો કંપવિસ્તાર વાળું પદ કયું આવ્યું? 2a cos kx. અને આ sin ωt વાળું પદ છે એ શું થયું? કળા. બરાબર? પહેલાંની જેમ જ કરવાનું. y નેટને કેવું કરવાનું? 0. sin ωt છે એ અચળ, પછી cos kx બરાબર શું થાય? 0. પણ હવે અહીંયા બધું બદલાઈ જશે તમારું. એ તમારે જાતે લખવાનું છે. જો મોઢે તમને હું કહી દઉં છું. કોસની કિંમત 0 ક્યાં થાય? કોસની કિંમત 0 ક્યાં થાય? તો કે π/2, 3π/2, 5π/2, 7π/2 ત્યાં બધે કોસની કિંમત કેવી થાય? 0. તો અહીંયા લખવાનું. પછી એક્સની કિંમત ગણવાની. એવી જ રીતે અહીંયા છે એ તમારું +or -2a તો થવું જ જોઈએ, પણ sin ωt ને કેવું થવું પડે?
મહત્તમ. તો અહીંયા તમારું cos kx છે એ પ્લસ ઓર માઇનસ 1 થાય. cos kx પ્લસ ઓર માઇનસ 1 ક્યારે થાય? cos kx પ્લસ ઓર માઇનસ 1 ક્યારે થાય? તો કે પાઈ, 2π, 3π, 4π, 5π ત્યાં બધે પ્લસ ઓર માઇનસ 1 થાય. પછી એ બધું લખવાનું અહીંયા, એના ઉપરથી x ગણવાનું. ખબર પડી ગઈ ને? નિષ્પન્ન બિંદુ, પ્રસ્પન્ન બિંદુ મુક્ત આધાર માટે કઈ રીતે મળે? પહેલાં મેં જે તમને કરાવ્યું કોના માટે હતું? જડિત આધાર માટે. પડે ને ખબર? કાંઈ નવી વસ્તુ છે નહીં. એક એક્ઝામ્પલ તમને કરાવી દઉં એટલે પછી આ વસ્તુ એકદમ ક્લિયર થશે અને પછી આપણે લેક્ચર છે એ પૂરો કરીએ. ક્લિયર? ચાલો જુઓ, આપેલા સ્થિત તરંગ માટે પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાન શોધો. પહેલાં તો જોઈ લો, સ્થિત તરંગનું સમીકરણ છે તો કે ભાઈ સાઇન અને કોસ વાળું પદ છે, બરાબર? આગળ 2a છે તો છે. બીજું, આ જે kx વાળું પદ હોય આ શું થાય? કંપ વિસ્તાર. અને આ જે છે એ શું થાય? કળા. પ્રસ્પન્ન બિંદુ, નિષ્પન્ન બિંદુ માટે આપણે કંપ વિસ્તાર વાળું પદ છે એ જોવાનું થાય, બરાબર? તો નિષ્પન્ન બિંદુ માટે આ જે છે સાઇન kx પ્લસ π/3 એ નિષ્પન્ન બિંદુ માટે છે એ કેવું થવું જોઈએ? 0, બરાબર? અને પ્રસ્પન્ન બિંદુ માટે સાઇન kx પ્લસ π/3 છે એ કેટલું થવું જોઈએ? પ્લસ ઓર માઇનસ 1. આટલું જ ખાલી યાદ રાખવાનું છે. મહત્તમ થવું જોઈએ આમાં છે એ 0 થવું જોઈએ. તો હવે આમાં આ જે kx પ્લસ π/3 છે, સાઇન 0 ક્યાં ક્યાં થાય? તો કે પાઈ એ થાય, 2π, 3π, 4π, બરાબર? અહીંયા બધે થાય. અહીંયા છે kx પ્લસ π/3 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ક્યારે થાય? π/2, 3π/2, 5π/2 સો પડી ખબર? એટલી આપણે એક્સની કિંમત ગણવાની છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ π/3 વાળું પદ છે, બરાબર? એ π/3 વાળું પદ એકવાર તમે ધારો કે પાઈ લીધી તો પાઈ માઇનસ π/3 થશે. એકવાર 2π લીધી તો 2π માઇનસ π/3 થશે. તો આવી રીતે તમારું π/3 તમારે આ દરેકમાંથી બાદ છે એ કરવું પડશે, પછી kx મળશે. ધારો કે હું તમને એક કરાવું, બરાબર? બાકીના બધા માટે તમે છે એ કરજો. ધારો કે આપણે લીધું, ધારો કે kx પ્લસ π/3 ની કિંમત પાઈ છે. કેટલી છે? પાઈ છે. તો તેથી kx બરાબર શું આવ્યું? પાઈ માઇનસ π/3, એનો મતલબ 2π/3. પાઈ માઇનસ π/3 તો શું આવ્યું? 2π/3. જો 3 - 1 2π/3. હવે આ k ની જગ્યાએ શું લખાય? 2π અપન લેમ્બડા ઇન્ટુ એક્સ બરાબર 2π/3. 2π કેન્સલ. તો એક્સ ની કિંમત શું મળી? λ/3. તો λ/3 એ તમારું શું છે? નિષ્પન્ન બિંદુ. λ/3 એ નિષ્પન્ન બિંદુ. પછી આ બધા માટે ગણવાના. એકવાર kx પ્લસ π/3 ની જગ્યાએ શું લખવાનું? 2π, પછી 3π, 4π, અલગ અલગ એક્સ ની કિંમત મળતી જાય. પ્રસ્પન્ન બિંદુની વાત કરીએ, આ લઈએ ધારો કે પહેલું, તો kx ઇક્વલ ટુ π/2 માઇનસ π/3 થશે. આવું કરો બાદ બાકી. 3 - 2 છેદમાં 6 π/6 આવ્યું. તેથી કે એટલે 2π અપન લેમ્બડા ઇન્ટુ એક્સ π/6. π કેન્સલ, બગડો નીચે જશે. તો એક્સ બરાબર શું આવ્યું? λ/12. તો λ/12 તમને શું મળશે? પ્રસ્પન્ન બિંદુ મળશે. ચેક કરવું છે. જો પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર ચેક કરીએ. પ્રસ્પન્ન બિંદુ નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હતું? યાદ છે ને? λ/4 હતું. આવે જ તે જુઓ, λ/12 મળ્યો, λ/3 મળ્યો. λ/3 માઇનસ λ/12 કરો. જો આને કેટલાથી ગુણાવવાના? 4 થી. અને કેટલાથી ગુણાવવાના? 4 થી. તો 4λ માઇનસ લેમ્બડા અપન 12. 4 થી ગુણાવ્યો ને. ઉપર શું આવ્યું જુઓ તો? 3λ, નીચે 12.
તેથી λ/4 આવી કહેતો હતો ને ફિક્સ રહે પ્રસ્પંદ બિંદુ નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર, બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર હંમેશા કેવું રહે? ફિક્સ રહે. બરાબર? વિશ્વાસ આવી ગયો? દાખલો કોઈ પણ દાખલો હોય આવી રીતે ગુણાયેલા હોય, સાઇન kx cos ωt, cos kx sin ωt, માઇનસ હોય પ્લસ હોય ગમે તે હોય. કયું સમીકરણ છે આ? સ્થિત તરંગનું, જે આપણા તરંગ જેવું છે નહીં. પડી ખબર? એટલી શું કહેવા માગું છું? તો અહીંયા આપણે આ સ્થિત તરંગનો ટોપિક છે એ પૂરો કરીએ છીએ. બાકી જે આગળ વાત કરવાની છે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ક્લિયર? થેન્ક યુ.